हर शुक्रवार को वडोदरा महानगर पालिका की बड़ी कचहरी पर स्थायी समिति की बैठक मिलती है। उसी के तहत आज भी पालिका की बड़ी कचहरी पर स्थायी समिति की बैठक का आयोजन हुआ था। स्थायी समिति के चेयरमैन डॉक्टर शीतल मिस्त्री की अगुवाई में ये बैठक मिली थी और इस बैठक के तहत विकास से जुड़े हुए विभिन्न मुद्दों पर चर्चा की गई थी। 21 कार्य और एक एक्स्ट्रा कार्य, इस तरीके से कुल मिलाकर 22 कार्यों को इस बैठक के तहत मंजूरी के लिए लिया गया था और चर्चा के अंत में सभी 22 कार्यों को मंजूरी दे दी गई थी। कौन कौन से कार्य मंजूर किए गए हैं और कितने रुपयों के खर्च पर ये सभी कार्य मंजूर हुए हैं, इस बारे में स्थायी समिति के चेयरमैन डॉक्टर शीतल मिस्त्री ने ज्यादा जानकारी दी है। आज स्थायी समिति में रेग्युलर 21 दरखास्त और एक वधारानी दरखास्त आम करीने टोटल 22 दरखास्तों मूकवामां आवी थी। 22 दरखास्त मंजूर करवामां आवी छे। कामनी बात करिए तो लहरीपुरा गेट थी कालुपुरा सेंट्रल स्टोर वाला रस्ते थई अने छत्रपति शिवाजी अतिथि गृह सुधी जे ड्रेन लाइन नाखवानी छे ए कामने 2% ओछाना भावे 11.54 करोड़ना कामने मंजूरी आपवामां आवी छे। वडोदरा महानगरपालिकाना पूर्व झोનમાં नवीन ड्रेन नळिका दुरस्ती नाखवाना कामने 5 करोड़नी जे नाણાકીય મર્યાદા છે એમાં 2 કરોડનો જે એક્સટેન્શન માગવામાં આવ્યું હતું એ પણ મંજૂર કરવામાં આવ્યું છે। વડોદરા મહાનગરપાલિકાના પશ્ચિમ ઝોનમાં હયાત વરસાદી ગટર દુરસ્તીકરણ કરવાના કામે 15% ઓછા મુજબ 75 લાખ રૂપિયાની નાણાકીય મર્યાદામાં ઇજારો હતો, જેમાં 50 લાખનો વધારો માગવામાં આવ્યો છે, એ મંજૂર કરવામાં આવ્યો છે। વડોદરા શહેરના ઉત્તર ઝોનમાં વરસાદી ગટર દુરસ્તીકરણનો ઇજારો 90 લાખની મર્યાદામાં 15% ઓછાના ભાવને મંજૂરી આપવામાં આવી છે। પંડિત દીનદયાળ ઉપાધ્યાય નગરગૃહ ખાતે 67 અંતર્ગત જે માનનીય મુખ્યમંત્રી શ્રી પધારવાના હતા ત્યારે ફાયર રિટાર્ડન્ટ સ્પ્રે લગાડવાના કામને 1,47,500ને જાણમાં લેવામાં આવ્યું છે। વડોદરા શહેરના 9 અતિથિ ગૃહનું આઉટસોર્સિંગથી કામ કરી અને એમના મેન્ટેનન્સના ઇજારાને 46,59,000ના ખર્ચને મંજૂરી આપવામાં આવી છે। અગ્નિશમન દ્વારા 200 જેટલા તરવૈયા આઉટસોર્સિંગથી લેવાના કામને મંજૂરી આપવામાં આવી છે। ઇલેક્ટ્રિકલ મિકેનિકલ સુએજ ડી શાખા દ્વારા જે કપૂરાય એનો 43 MLDનો પ્લાન્ટ છે એસટીપી પ્લાન્ટ, એના ઓએનડેમના 3 વર્ષ માટે 3 કરોડ 30 લાખના કામને મંજૂરી આપવામાં આવી છે। વડોદરા મહાનગરપાલિકા દ્વારા જે ટેમ્પરરી ડીજી સેટ છે એના રિપેરિંગને 20 લાખની નાણાકીય મર્યાદામાં કામ કરવાની મંજૂરી આપવામાં આવી છે। ઝાલા કમ્પાઉન્ડ, વાઘોડિયા પમ્પિંગ સ્ટેશન અને ગોત્રી પમ્પિંગ સ્ટેશન 3 વર્ષ માટે ઓએનડેમને 60% વધુના ભાવપત્રકને મંજૂરી આપવામાં આવી છે। પશ્ચિમ ઝોન પૂર્વ ઝોનમાં વોર્ડ નંબર 4માં દરજીપુરા જીવરામનગરમાં વરસાદી ગટર નાખવાના કામને 5.88% ઓછા 45 લાખના કામને મંજૂરી આપવામાં આવી છે। વડોદરા મહાનગરપાલિકાના પૂર્વ ઝોન વોર્ડ નંબર 4માં રણછોડ પાર્ક સોસાયટીના ટીપી રસ્તે ડ્રેન નેટવર્કના કામને 15.61% ઓછા 79,15,000ના કામને મંજૂરી આપવામાં આવી છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।